નમસ્કાર। તો મિત્રો તારીખ 27/5/2025 સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી મારી માહિતી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ આજે ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદી આજે 100 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 800 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1000 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 10,000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1 લાખ રૂપિયાની સપાટી પર જોવા મળ્યો હતો। તો મિત્રો ગઈકાલ કરતા આજે ચાંદીની બજારમાં ફરી એકવાર કોઈ પણ પ્રકારનો વધારો જોવા મળ્યો નહોતો। ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા, બજાર સ્થિર રહી હતી પ્રતિ 1 કિલોએ। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની, તો મિત્રો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 8,950 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 71,600 રૂપિયા, 10 ગ્રામ સોનું 89,500 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 8,95,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 4,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનું આજે 9,764 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 78,112 રૂપિયા, 10 ગ્રામ સોનું 97,640 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,76,400 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 4,400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,323 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 58,584, 10 ગ્રામ સોનું 73,230 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 7,32,300 રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી। તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 3300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। તો એકંદરે જે સ્થિતિ જોવા મળી રહી છે બજારમાં તે પ્રકારે છેલ્લા 2 દિવસથી એક તરફી ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો છે। મુખ્યત્વે જે યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેમાં જે વ્લાદિમીર પુતિન જે રશિયાના રાષ્ટ્રપતિ છે તેમના દ્વારા જે નિયમોનું ઉલ્લંઘન કરી અને યુક્રેન ઉપર ફરીથી એટેક કરવામાં આવ્યો છે, જેને પરિણામે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ છે તે તેમનાથી નારાજ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તો ઇઝરાયલ અને ગાઝા વચ્ચેનો માહોલ છે તે પણ તંગ બનેલો જોવા મળી રહ્યો છે। તો આ સંયુક્ત પરિબળોની અસર હેઠળ જે સોનાની બજાર છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો ખાસ કરીને આગામી સમયમાં પણ જો આ સ્થિતિ બરકરાર રહે તો આ પ્રકારની વધઘટ સતત થયા કરે તે પ્રકારની સંભાવના અત્યારે લાગી રહી છે। અને ડોલર સામે આજે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો ડોલર સામે આજે રૂપિયો છે તે મજબૂત થઈને એક સમયે 84 રૂપિયાની અને 90 પૈસા આજુબાજુ પહોંચી ગયો હતો, જોકે ત્યારબાદ ફરીથી થોડો નબળો પડી અને 85 રૂપિયા 12 પૈસા નજીક અત્યારે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। આભાર।